સુરત શહેરમાં વિવિધ બાર સમિતિઓના ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી કરવામાં આવી છે. શહેર ભાજપ અધ્યક્ષ પરેશ પટેલ દ્વારા નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ નિયુક્તિઓમાં આરોગ્ય સમિતિના ચેરમેન તરીકે અશોક રાંદેરિયા અને વાઇસ ચેરમેન તરીકે વિક્રમ દેસાઈની પસંદગી કરવામાં આવી છે. જાહેર બાંધકામ સમિતિમાં રાજેન્દ્ર પટેલ અને શીતલ પ્રતિક પટેલને જવાબદારી સોંપવામાં આવી છે. પાણી સમિતિમાં રશ્મિબેન સાબુ અને મહેશકુમાર મકવાણા, જ્યારે નગર નિયોજન સમિતિમાં મહેન્દ્ર દેસાઈ અને અશોક માંગીલાલ શાહની નિયુક્તિ કરવામાં આવી છે. સમાજ કલ્યાણ સમિતિમાં રાજેશ રાણા અને ઈશ્વરભાઈ નારોલા, ગટર સમિતિમાં રવિન્દ્ર ખેરનાર અને રાજનીતિ દેસાઈને સ્થાન મળ્યું છે. કાયદા સમિતિમાં મોહિનીબેન રાઠોડ અને કાવ્યાબેન પટેલ, જ્યારે હોસ્પિટલ રાહત અને તંદુરસ્તી વર્ધક સમિતિમાં અલકાબેન પાટીલ અને હેમાક્ષીબેન ચૌહાણની પસંદગી કરવામાં આવી છે. ગૃહ નિર્માણ અને ઉદ્યાન સમિતિમાં સુરેશભાઈ ધામેલિયા અને વિધિબેન રાઠોડને જવાબદારી સોંપવામાં આવી છે. લાઇટ એન્ડ ફાયર સમિતિમાં સોનુબેન આંબલિયા, સ્લમ ઇમ્પ્રુવમેન્ટ સમિતિમાં દિગ્વિજયસિંહ બારડ અને જાહેર પરિવહન સમિતિમાં મનીષભાઈ પટેલની ચેરમેન તરીકે વરણી કરવામાં આવી છે. પરેશ પટેલે જણાવ્યું છે કે નવી ટીમ શહેર વિકાસને વધુ ગતિ આપશે. આજે સુરત મહાનગરપાલિકાની 12 કમિટીઓના ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી કરવામાં આવી છે. આરોગ્ય સમિતિના ચેરમેન તરીકે અશોક રાંદેરિયા અને વાઇસ ચેરમેન તરીકે વિક્રમ દેસાઈનું નામ ઘોષિત કરવામાં આવ્યું છે. જાહેર બાંધકામ સમિતિમાં રાજેન્દ્ર પટેલને ચેરમેન નિયુક્ત કરવામાં આવ્યા છે અને શીતલ પ્રતિક પટેલને વાઇસ ચેરમેન નક્કી કરવામાં આવ્યા છે. પાણી સમિતિ રશ્મિબેન સાબુ ચેરમેન તરીકે અને મહેશકુમાર મકવાણા વાઇસ ચેરમેન તરીકે નિયુક્ત થયા છે. નગર નિયોજન સમિતિમાં મહેન્દ્ર દેસાઈને ચેરમેન તરીકે નિયુક્તિ આપવામાં આવી છે અને અશોક માંગીલાલ શાહને વાઇસ ચેરમેન તરીકે નિયુક્તિ આપવામાં આવી છે. સમાજ કલ્યાણ આનંદ પ્રમોદ સમિતિમાં રાજેશ રાણાને ચેરમેન તરીકે નિયુક્તિ આપી છે અને ઈશ્વરભાઈ નારોલા જે વાઇસ ચેરમેન તરીકે નિયુક્તિ પામશે. ગટર સમિતિમાં રવિન્દ્ર વિઠ્ઠલભાઈ ખેરનાર જેમને ચેરમેન ઘોષિત કરવામાં આવ્યા છે અને રાજનીત દેસાઈને વાઇસ ચેરમેન ઘોષિત કરવામાં આવ્યા છે. કાયદા સમિતિમાં મોહિનીબેન રાઠોડને ચેરમેન તરીકે નિયુક્તિ આપી છે અને કાવ્યાબેન પટેલને વાઇસ ચેરમેન તરીકેની નિયુક્તિ આપવામાં આવી છે. રૂગ્ણાલયો વૈદ્યકીય રાહત અને તંદુરસ્તી વર્ધક સમિતિમાં અલકાબેન પાટીલને ચેરમેન તરીકે ઘોષિત કરવામાં આવ્યા છે અને હેમાક્ષીબેન ચૌહાણને વાઇસ ચેરમેન તરીકે નિયુક્તિ આપવામાં આવી છે. ગૃહ નિર્માણ અને ઉદ્યાન સમિતિમાં સુરેશભાઈ ધામેલિયાને ચેરમેન તરીકે નિયુક્તિ આપી છે અને વિધિબેન છનાભાઈ રાઠોડને વાઇસ ચેરમેન તરીકે નિયુક્તિ આપવામાં આવી છે. લાઇટ એન્ડ ફાયર સમિતિના ચેરમેન તરીકે સોનુબેન આંબલિયા અને સુધાબેન રાજેશ પાંડેને વાઇસ ચેરમેન તરીકે નિયુક્તિ આપવામાં આવી છે. સ્લમ ઇમ્પ્રુવમેન્ટ સમિતિમાં દિગ્વિજયસિંહ બારડ જેમને ચેરમેન તરીકે નિયુક્તિ આપી છે અને વંદનાબેન ગોગારી જેઓ વાઇસ ચેરમેન તરીકે નિયુક્તિ પામ્યા છે. જાહેર પરિવહન અને પ્રવૃત્તિ સમિતિ જેના ચેરમેન તરીકે મનીષભાઈ ચીમનભાઈ પટેલ જેઓ ચેરમેન છે અને રીનાસિંહ અજીતસિંહ રાજપૂત જેઓ વાઇસ ચેરમેન તરીકે નિયુક્તિ પામ્યા છે. આમ કુલ 12 સમિતિઓના ચેરમેન અને વાઇસ ચેરમેનની નિયુક્તિ કરવામાં આવી છે.